સામે ઈડીના મોટા ખુલાસા। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ભ્રષ્ટાચાર મુદ્દે ખુલાસા। આરોપીની 14 દિવસની રિમાન્ડ અરજીમાં મોટા ખુલાસા થયા છે। ચંદ્રસિંહના બેડરૂમમાંથી 67.50 લાખ રૂપિયા મળી આવ્યા હતા અને તેવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે। સંવાદદાતા દિવ્યા વધુ વિગતો આપવાના છે। જે દિવ્યા, સંપૂર્ણ મુદ્દો શું છે અને કઈ પ્રકારના ખુલાસા? સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। સાથે જ મહત્વના કેટલાક રિમાન્ડ અરજીમાં ખુલાસા પણ કરવામાં આવ્યા છે કે જેમાં આરોપી દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા લાંચ માંગવામાં આવતી હતી। સાથે જ આરોપી જમીનના પર સ્ક્વેર મીટર પરથી ભ્રષ્ટાચાર કરતો હતો। કમિશન એજન્ટ દલાલ મારફતે લાંચ એકઠી કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે। પીએલએમએ એક્ટ હેઠળ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે, જે સમગ્ર તપાસ કરવાની બાકી છે। આ તમામ મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડની માંગ છે, જે ઈડી દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે। હાલ કોર્ટે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા છે, પરંતુ હાલ ઓર્ડર છે તે થોડીક વારમાં કોર્ટ આપે રિમાન્ડ અરજી ઉપર, તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર દિવ્યા।